જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। મારું નામ છે પ્રતીક। જો તમારી પાસે પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહેવાનો છે, કારણ કે 1/4/2026ના રોજથી સરકારશ્રી દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડના નિયમમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા છે કે જે તમારે જાણવા ખૂબ જ અગત્યના છે। જો તે નિયમ તમે નહીં જાણો તો તમારું પાન કાર્ડ બંધ થઈ શકે છે અને તમને દંડ પણ થઈ શકે છે। તો ચાલો જોઈએ કે સરકારશ્રી દ્વારા નિયમમાં કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને બધી જ માહિતી એક જ વિડીયોમાં મળી રહે। પાન કાર્ડના નવા નિયમમાં પહેલો નિયમ છે જરૂરી ડોક્યુમેન્ટ। પાન કાર્ડ કઢાવવા માટે પહેલાં આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ બની જતું હતું, પણ ત્યારબાદ સરકારશ્રીના નવા નિયમ મુજબ પાન કાર્ડ કઢાવવા માટે તમારે આધાર કાર્ડની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે જન્મનું પ્રમાણપત્ર, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એક જરૂરી ડોક્યુમેન્ટ તમારે આધાર કાર્ડની સાથે આપવાનું રહેશે। એટલે હવે તમારે 2 આધાર પુરાવા પાન કાર્ડ બનાવવા માટે આપવાના જરૂરી બનશે। 1 એપ્રિલ 2026થી થયેલા સુધારા બાદ હવે પાન કાર્ડ કઢાવવા માટેના ફોર્મ્સમાં પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે। પહેલાં જ્યારે નવું પાન કાર્ડ બનાવવામાં આવતું ત્યારે ફોર્મ 49A નો ઉપયોગ કરવામાં આવતો, હવે તે ફોર્મ રદ કરવામાં આવ્યા છે। હવે તમારે નવું પાન કાર્ડ કઢાવવા માટે ફોર્મ નંબર 93નો ઉપયોગ કરવાનો રહેશે। અને જો તમારે પાન કાર્ડમાં સુધારા વધારા કરવાના હોય તો પાન CR-01 ફોર્મનો ઉપયોગ કરવાનો હોય। ખાસ અને મહત્ત્વનો પોઈન્ટ એ છે હવે કે નવા પાન કાર્ડમાં નામમાં સુધારો અને નામમાં સમાનતા। હવેથી જે કોઈ પણ નવા પાન કાર્ડ બનાવવામાં આવશે અથવા પાન કાર્ડમાં સુધારો કરવામાં આવશે, એમાં જે આધાર કાર્ડમાં નામ હશે એ જ નામ પાન કાર્ડમાં આવશે। જો આધાર કાર્ડનું નામ અને પાન કાર્ડનું નામ અલગ આપવામાં આવશે તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે। તો એ ખાસ ધ્યાન રાખવું કે આધાર કાર્ડમાં જે નામ છે એ જ નામથી હવે પાન કાર્ડ નવું બનાવવામાં આવશે। અને જો તમે આધાર કાર્ડમાં નામ છે તે મુજબ પાન કાર્ડમાં સુધારો કરવા માગો છો તો પણ બંને નામ સેમ રાખવા જરૂરી છે। બીજો મહત્ત્વનો પોઈન્ટ અહીંયા એ છે કે આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખ, એટલે કે UIDAI દ્વારા આધાર કાર્ડના ડોક્યુમેન્ટમાં અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ હવે 14 જૂન 2026 સુધી લંબાવવામાં આવી છે। આ અપડેટ કોના માટે જરૂરી છે? તો જેમણે છેલ્લા 10 વર્ષથી આધાર કાર્ડમાં અપડેટ કરાવ્યું નથી તેમના માટે તેમના ઓળખના પુરાવા અને રહેઠાણના પુરાવા અપડેટ કરવા જરૂરી છે। જો તે 14 જૂન 2026 સુધીમાં નહીં કરવામાં આવે તો ત્યારબાદ આ ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે ₹50 ચાર્જ લાગી શકે છે। ત્રીજો મહત્ત્વનો પોઈન્ટ એ છે કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું। જેમનું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું નથી તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે, અને જેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે તેમને પાન કાર્ડ ફરીથી એક્ટિવ કરવા માટે ₹1000નો દંડ ભરીને આધાર અને પાનને લિંક કરવાનું રહેશે। અને જો તમે આમ નહીં કરો તો તેનાથી તમને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં અથવા ITR રિટર્ન ફાઇલ કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે। તો બને તેટલું વહેલું આધાર અને પાન લિંક કરવું જરૂરી છે। જો તમારું આધાર અને પાન લિંક ન હોય તો તમે તરત જ આધાર અને પાન લિંક કરાવી દો। તો મિત્રો, હવે પ્રોપર્ટી ખરીદવા માટે 20 લાખ અને વાહનો ખરીદવા માટે 5 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર જ પાન કાર્ડની જરૂર પડશે। તેનાથી નીચેના વ્યવહારો પણ પાન કાર્ડની જરૂર પડશે નહીં। આ એક તમે ખાસથી ધ્યાનમાં લેજો। તો મિત્રો, તમારે નવું પાન કાર્ડ કઢાવવાનું હોય અથવા તો પાન કાર્ડમાં સુધારો કરવાનો હોય, આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય તો તમે સૌપ્રથમ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવી લેજો કે જે એક્ટિવ હોય, કારણ કે આધાર કાર્ડના ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ સુધારો કરવામાં આવશે અથવા તો તેના બેઝ પર નવા ડોક્યુમેન્ટ બનાવવામાં આવશે તો આધાર OTP વગર કઈ જ ડોક્યુમેન્ટ નવા નીકળશે નહીં કે સુધારા વધારા થશે નહીં। તો તે માટે તમારે સૌપ્રથમ તમારા આધાર કાર્ડમાં એ નંબર લિંક કરવાનો છે કે જે તમારી પાસે એક્ટિવ હોય। તો મિત્રો, આ હતી આધાર અને પાનની માહિતી। આ વિડીયોને તમારા મિત્રો સુધી અને તમારા ફેમિલી ગ્રુપ સુધી જરૂરથી શેર કરજો।
જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા વિડીયો તમને તરત જ મળી રહે. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.